ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ફરી પાછા મોલ સંકલ્પના પર કામ કરવાના છે અને મોલ સંકલ્પના પર આધારિત કેટલાક નવા પ્રકારના દાખલાઓ આજે આપણે સોલ્વ કરવાના છે. તો શરૂ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. આજનો લેક્ચર પણ એક્સરસાઇઝ જ છે, આપણે દાખલાઓ જ ગણવાના છે મોલ સંકલ્પના પર આધારિત. સ્ટાર્ટ કરીએ છીએ આજનો પહેલો દાખલો. ચાલો માની લો કે આપણી પાસે 88 ગ્રામ CO2 છે. 88 ગ્રામ CO2 નું કદ શોધો. ચાલો આજની જે ટાઈપ છે એની અંદર તમને કીધું છે 88 ગ્રામ CO2 નું કદ શોધો. 88 ગ્રામ એનો મતલબ કે આપણને CO2 નું દળ આપેલું છે અને શોધવાનું કે છે આપણને કદ. તો આ પેટર્ન એવી છે કે જેની અંદર આપણને દળ આપે છે અને કદ શોધવાનું કહે છે. જ્યારે પણ તમને દળ આપેલું હોય અને કદ શોધવાનું કહેતા હોય તો આવા દાખલા કેવી રીતે ગણવાના એને ધ્યાનથી જોઈશું. જ્યારે પણ દળ પરથી કદ શોધવું હોય તો સૌથી પહેલું સ્ટેપ, જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો. CO2 નું કદ શોધવું છે તો સૌથી પહેલા CO2 નું આણ્વીય દળ શોધીશું. CO2 માં એક કાર્બન છે, બે ઓક્સિજન છે, આથી CO2 નું આણ્વીય દળ બરાબર C + 2O. કાર્બન નું દળ આપણને ખબર છે 12, એક ઓક્સિજન નું 16 તો 2 નું 16 તો 32 થાય કે ના થાય? 12 અને 32 અને ભેગા કરી નાખો તો 44 ગ્રામ. અને આણ્વીય દળનો એકમ મેં તમને કીધેલો છે ગ્રામ પર મોલ. તો સૌથી પહેલા જેનું કદ શોધવાનું છે તેનું આણ્વીય દળ શોધો. ત્યારબાદ સ્ટેપ નંબર 2, જેનું કદ શોધવાનું છે તેના મોલ શોધો. અને આપણને બધાને ખબર છે, મેં આગળના લેક્ચરમાં તમને સૂત્ર આપેલું. મોલ શોધવાનું સૂત્ર કયું છે? મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. છે કે નહીં? ચાલો અહીંયા આપણને CO2 નું દળ રકમમાં કેટલું આપેલું છે? 88 ગ્રામ આપેલું છે. અને CO2 નું આણ્વીય દળ કેટલું મળેલું છે? 44 ગ્રામ. 88 ભાગ્યા 44 2 આવશે તો 2 મોલ. કોના મોલ મળ્યા? તો કે CO2 ના મળ્યા. તો નીચે લખી નાખીશું કે 2 મોલ CO2 મળી ગયા મોલ. ચાલો ત્યારબાદ આપણે CO2 નું કદ શોધીશું. અને યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં એક સૂત્ર આપેલું, એક વસ્તુ કીધેલી. મેં કીધેલું કે 1 લિટર બરાબર 22.4, 1 મોલ બરાબર 22.4 લિટર. બરાબર કે નહીં? અને એના પરથી મેં આગળના લેક્ચરમાં તમને એક સૂત્ર પણ આપેલું. સૂત્ર કયું હતું? સૂત્ર હતું કદ બરાબર ચાલો 1 મોલ બરાબર આટલા લિટર, તો આટલા મોલ બરાબર કેટલા લિટર થઈ શકે કે ના થઈ શકે? મતલબ કે જ્યારે પણ તમને લોકોને મોલ આપે અને કદ શોધવાનું હોય તો પહેલા તમારે સૂત્ર મૂકવાનું. શું મૂકવાનું? ધ્યાનથી જોજો. 1 મોલ બરાબર 22.4 લિટર માટે કેટલા મોલ મળેલા છે તમને? 2 મોલ બરાબર કેટલા લિટર? ગુણાકાર કરો. શું જવાબ આવશે? 44.8 લિટર. આવશે કે નહીં આવે? મળી ગયું કદ. અથવા તો તમે આ જ વસ્તુને, આ જ સ્ટેપને તમે ડાયરેક્ટ પણ કરી શકો. કઈ રીતે કરી શકો? જ્યારે પણ તમને મોલ આપે અને કદ શોધવાનું હોય તો સૂત્ર મગજમાં ઉતારી દો. કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લિટર. જ્યારે તમારી પાસે મોલ હોય અને તમારે કદ શોધવાનું હોય તો સૂત્ર ડાયરેક્ટ મોઢે કરો. કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લિટર. મોલ કેટલા મળેલા છે? 2. બાજુમાં 22.4 લિટર. 2 નો ગુણાકાર કરો, 44.8 લિટર. મળી ગયું તમને તમારું કદ. છે કે નહીં? સિમ્પલ. તો 88 ગ્રામ મતલબ કે જ્યારે દળ આપે અને કદ શોધવાનું કહે તો સૌથી પહેલા જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો. ત્યારબાદ તેના મોલ શોધો
અને મોલ મળે એના પરથી કદ શોધો. મોલ પરથી કદ શોધવા માટે બે રીત બતાવી. પહેલી રીત જેમાં સૂત્ર મૂકવાનું, 1 મોલ બરાબર આટલા લીટર, તો જે મોલ મળ્યા છે તેના બરાબર કેટલા, સાદું કરવાનું. કાં તો ડાયરેક્ટ કદ બરાબર મોલ ગુણ્યા 22.40. જવાબ મળી ગયો છે કે નહીં? સિમ્પલ. જોઈ લો, ફટાફટ જોઈ લો. ચાલો, હવે આ જ દાખલો હું તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકું. કઈ રીતે? હું તમને એમ કહું કે આ જે CO2 છે, 88 ગ્રામ CO2, એનું કદ મીટર ક્યુબમાં શોધો. કદ શેમાં શોધો? મીટર ક્યુબમાં શોધો. અહીંયા તમે જે કદ મેળવ્યું તે શેમાં મેળવ્યું? લીટરમાં મેળવ્યું. પણ મેં તો તમને લોકોને કદ શેમાં શોધવાનું કીધું છે? મીટરના ઘનમાં. તો એ કેવી રીતે પોસિબલ છે? એ કેવી રીતે થાય? તો એની માટે હું તમને એક સૂત્ર આપું છું, યાદ કરી લો દરેક જણ. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. મોડે કરી લો બધા. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. 88 ગ્રામ CO2 નું કદ મીટરના ઘનમાં શોધો. જ્યારે પણ તમને આવો દાખલો આપે કે આનું કદ મીટરના ઘનમાં શોધો, તો સૌથી પહેલા તમારે કદ લીટરમાં શોધવાનું. જ્યારે તમને કદ મીટરના ઘનમાં શોધવાનું કે, તો સૌથી પહેલા કદ તમારે કમ્પલસરી લીટરમાં શોધવાનું. અને લીટરમાં કદ મળે એના પછી તમે મીટરના ઘનમાં ફેરવી શકો. તો મને કીધું છે 88 ગ્રામ CO2 નું કદ મીટરના ઘનમાં શોધો. તો સૌથી પહેલા હું કદને શેમાં શોધીશ? હું કદને શોધીશ લીટરમાં. ગણતરી કરતા તો આવડે છે. જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો, જેનું કદ શોધવું છે તેના મોલ શોધો, અને જેના મોલ મળી જાય બોલો તેના પરથી કદ મળે કે ના મળે? આ જે કદ મળ્યું તે શેમાં હશે? લીટરમાં. તો સૌથી પહેલા કદ લીટરમાં શોધો, અને લીટર મળે પછી તો મીટરનો ઘન થાય કે ના થાય? કઈ રીતે? જુઓ, 44.8 તેનાથી આ લીટર છે. લીટરમાંથી મીટરનો ઘન કરવો હોય તો 10⁻³ વડે ગુણવાના. લીટરમાંથી મીટરનો ઘન કરવો હોય તો 10⁻³ વડે ગુણવાના. તો આ લીટર છે, એમાંથી મારે કરવું છે મીટરનો ઘન. લીટરમાંથી મીટરનો ઘન કરવા માટે 10⁻³ વડે ગુણવાના. તો થઈ ગયું રૂપાંતરણ. હવે એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં હું ફેરવીશ. આ જે પણ જવાબ મળ્યો ને કદ, એને હું વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીશ. જો કે જવાબ સાચો છે, આ બરાબર છે, આ મૂકો તો પણ ચાલે. પણ હવે શીખો, જે પણ છેલ્લો જવાબ આવે તેને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવો પડે. વૈજ્ઞાનિક પદ્ધતિનો મતલબ શું? દશાંશ ચિહ્નની આગળ બે આંકડા હોવા જોઈએ. શૂન્ય સિવાયની બે સંખ્યા હોવી, એક સંખ્યા હોવી જોઈએ, સોરી. વૈજ્ઞાનિક પદ્ધતિનો મતલબ દશાંશ ચિહ્નની આગળ શૂન્ય સિવાયની એક જ સંખ્યા હોવી જોઈએ. અહીંયા દશાંશ ચિહ્નની આગળ કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે ને, એટલે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ન કહેવાય. તો એની માટે તમે દશાંશ ચિહ્નને આગળ મૂકી દો. દશાંશ ચિહ્નને એક સ્ટેપ આગળ ખસાડો. જો દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ આવશે તો 10 ની જે ઘાત છે એમાં 1 નો વધારો થશે, એટલે કે +1. જો દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ આવી જાઓ તો 10 ની જે પણ કોઈ ઘાત હોય તેમાં 1 નો વધારો થાય. 2 સ્ટેપ આગળ આવો, 2 નો વધારો. 3 સ્ટેપ આગળ આવો, 3 નો વધારો. અહીંયા એક જ સ્ટેપ આગળ આવેલા છે તો -3 માં 1 નો વધારો થઈ ગયો. કદ બરાબર 4.48 તેનાથી ગુણ્યા કરીને
10 ની -3 વત્તા 1 કરો સાદુરૂપ આપો વત્તા ઓછા ઓછા 3 માંથી 1 જાય તો 2 ચિહ્ન મોટી સંખ્યાનું તો 10 ની -2 ઘાત મળશે કે નહીં મળે અને એકમ કયો આવશે મીટરનો ઘન તો આ રીતે તમને જે કદ છે તે મીટરના ઘનમાં શોધવાનું પણ પૂછી શકે છે સૌથી પહેલા મીટરના ઘનમાં કદ શોધવાનું કહે તો પહેલા લીટરમાં શોધો લીટરમાં કદ મળી જાય ત્યારબાદ તેને મીટરના ઘનમાં ફેરવો પહેલા આણ્વીય દળ શોધો ત્યારબાદ મોલ શોધો ત્યારબાદ મોલમાંથી કદ બનાવો પહેલું કદ શેમાં હશે તો કે લીટરમાં હશે અને ત્યારબાદ લીટરમાંથી મીટરનો ઘન બનાવો અને લીટરમાંથી મીટરનો ઘન બનાવવા માટે કેટલા વડે ગુણવાના 10 ની -3 ઘાત વડે જવાબ આવી ગયો આ પણ તમારો સાચો જ જવાબ છે આ પણ તમારો સાચો જ જવાબ છે આ લખો તો પણ ચાલે નહીં દોડે પણ નવું શીખો વૈજ્ઞાનિક પદ્ધતિમાં જવાબને ફેરવવાનો જે પણ જવાબ મળેલો છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવાનો એની માટે શું કરવાનું દશાંશ ચિહ્નની આગળ એક જ આંકડો રાખવાનો અહીંયા દશાંશ ચિહ્નની આગળ કેટલા આંકડા છે બે આંકડા છે એ ના ચાલે આથી દશાંશ ચિહ્નને એક સ્ટેપ આગળ ખસાડવું પડશે બરાબર ને હવે દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ ખસે તો ઘાતમાં 1 નો વધારો થાય -3 + 1 -2 મળી ગયો તમારો જવાબ તો આ રીતના દાખલા એક આવી શકે છે ઓકે હવે આગળ વધીએ હવે અહીંયાથી દાખલાની પેટર્ન થોડી અલગ પડશે નવી ટાઈપના દાખલા છે પ્રક્રિયાઓ પર આધારિત દાખલાઓ છે અથવા તો એક કામ કરું પહેલા આ જ દાખલાના એક બે હોમવર્ક તમને લોકોને આપી દઉં જેથી તમે એની પ્રેક્ટિસ કરી શકો તો પહેલા આના આધારિત એક હોમવર્ક આપી દઉં છું એક બે દાખલા રીત આ જ પ્રમાણે જજો બરાબર સ્ટેપ આ જ રીતે કરજો સ્ટેપ બાય સ્ટેપ જજો લખો હોમવર્કમાં આ એક દાખલો કરાવ્યો તો બીજા બે એક દાખલા હોમવર્કમાં આપું છું હોમવર્કનો દાખલો લખો 34 ગ્રામ એમોનિયાનું કદ શોધો 54 ગ્રામ પાણીનું કદ શોધો 64 ગ્રામ CH4 નું કદ શોધો તો આ ત્રણ દાખલા તમારા હોમવર્કમાં જે રીતે મેં આગળનો દાખલો કરાવ્યો સેમ રીતે કરજો તો તમને કોઈ વાંધો નહીં આવે અને પ્રેક્ટિસ કરજો બરાબર ચલો ઓકે તો હવે આપણે નવી ટાઈપના દાખલા જોવા જઈ રહ્યા છે જેમાં પ્રક્રિયાઓ આવશે અને પ્રક્રિયા પરથી આપણે મોલ અને દળ એની ગણતરી કરવાની હશે તો દાખલા શરૂ કરીએ એની પહેલા પ્રક્રિયા વિશે થોડી ઘણી માહિતી મેળવીશું માની લો કે મારી પાસે એક પ્રક્રિયા છે 2H2 + O2 gives 2H2 ઓકે હવે પ્રક્રિયા પરથી જે પણ માહિતી આપણને મળતી હશે એને આપણે ઉપર લખીશું અને રકમમાં જે પણ માહિતી આપે તેને પ્રક્રિયાની નીચે બતાવીશું આપણા સ્ટેપ હશે શું યાદ રાખવાનું પ્રક્રિયા પરથી જે પણ મળે એને ઉપર બતાવવાનું અને રકમમાં જે આપે તેને નીચે નોટ કરવું હોય તો કરી લો કશે કામ લાગશે અહીંયા લખું છું પ્રક્રિયા પરથી જે મળે તે ઉપર અને રકમમાં જે આપે તે નીચે હમણાં બધું ખબર પડશે ખાલી હમણાં નોટ કરો તમારું કામ ખાલી નોટ કરવાનું સમજાવવાનું તમારી ખોપડીમાં ઉતારવાનું કામ એ મારું અને ઉતારી દઈશ છેક સુધીમાં જ્યાં સુધીમાં વિડિયો પૂરો થશે ને આ બધા દાખલા ખોપડીની અંદર ઘૂસી ગયા હશે પણ તમારું કામ મગજ નહીં દોડાવવાનું તમારું કામ જેટલું કહો એટલું જ કરો પહેલા પ્રક્રિયા જુઓ અને પછી નોટ કરી લો પ્રક્રિયા પરથી જે મળે તે ઉપર રકમમાં જે આપે તે નીચે ચાલો આ પ્રક્રિયા દેખાય
ચાલો H2 ની આગળ કેટલા લખ્યા છે? 2 લખ્યા છે. તો એનો મતલબ કે H2 ના 2 મોલ છે. ઓકે, સમજો. H2 ની આગળ કેટલા લખ્યા છે? 2. તો H2 ના મોલ કેટલા વંચાય? 2 મોલ વંચાય. O2 ની આગળ કેટલા લખ્યા છે? O2 ની આગળ કઈ છે? કઈ ના હોય તો શું સમજવાનું? 1. હવે O2 ની આગળ 1 તો તેના મોલ વંચાય 1 મોલ. એવી રીતે H2O ની આગળ કેટલા છે? 2. તો H2O ના મોલ કેટલા વંચાશે? 2 મોલ. બોલો આટલી વસ્તુ લખતા આવડે કે ના આવડે? તો પ્રક્રિયા પરથી લખ્યું છે એટલે એને ઉપર લખાય. બીજી એક પ્રક્રિયા જુઓ. બોલો નાઇટ્રોજન ની આગળ કઈ છે? કઈ નહીં તો 1. તો નાઇટ્રોજન ના મોલ કેટલા ગણાશે? 1 મોલ. હાઇડ્રોજન ની આગળ કઈ છે? કોણ છે? 3. તો હાઇડ્રોજન ના મોલ શું ગણાશે? 3. એમોનિયા ની આગળ કેટલા છે? 2. તો એના મોલ કેટલા લખાશે? 2. ટૂંકમાં તમારી નિપજ અને તમારા પ્રક્રિયકોની આગળ જે આંકડો હોય એ તમારો મોલ કહેવાશે. અને પ્રક્રિયા પરથી જ આપણે મોલ લખેલા છે ને, અને પ્રક્રિયા પરથી જો આપણે મોલ લખીએ તો તેને ક્યાં લખાય? ઉપર. કારણ કે પ્રક્રિયા પરથી જે પણ મળે તે ક્યાં લખાય? ઉપર. અને રકમમાં આપે તે નીચે. તો બોલો આટલી વસ્તુ સમજ પડી? તો નોટ કરજો દરેક જણ, આ રીતે કોઈ પણ પ્રક્રિયા પરથી આપણે મોલ લખી શકીએ. બરાબર ને? કોઈ પણ પ્રક્રિયા પરથી શું લખી શકીએ? મોલ. હવે બીજું પણ આપણે લખીશું, ધ્યાનથી સાંભળજો. ફરી પાછી અહીંયા પ્રક્રિયા લખીશ. ચાલો અહીંયા આપણે પ્રક્રિયા પરથી શું લખ્યા? મોલ લખ્યા. હવે આપણે પ્રક્રિયા પરથી દળ લખીશું. શું લખીશું? હવે આપણે દળ લખીશું. ચાલો અહીંયા આપણે પ્રક્રિયા પરથી શું લખ્યા? મોલ લખ્યા. હવે હું તમને પ્રક્રિયા પરથી દળ લખતા શીખવાડું. શીખો. ચાલો કેટલા હાઇડ્રોજન છે? આને ભૂલી જાઓ. હાઇડ્રોજન ની આગળ જે આંકડો છે તેને ભૂલી જાઓ. H2. એક હાઇડ્રોજન નું દળ કેટલું? 1 ગ્રામ. તો 2 નું કેટલું? 2 ગ્રામ. એક નું દળ 1 ગ્રામ, 2 નું કેટલું? 2 ગ્રામ. 2 ગુણ્યા 2. એક નું દળ 1 ગ્રામ, 2 નું દળ 2 ગ્રામ. 2 ગુણ્યા 2 4 ગ્રામ. થાય કે ના થાય? O2 એક ઓક્સિજન 16 ગ્રામ. 16 દુ 32 ગ્રામ. અહીંયા આવો, 2 ને ભૂલી જાઓ. આગળ જે સંખ્યા હોય તેને આપણે ઢાંકી દો. શું વંચાય છે? H2O. એક હાઇડ્રોજન 1 ગ્રામ, 2 હાઇડ્રોજન 2 ગ્રામ, એક ઓક્સિજન 16 ગ્રામ. 16 ને 2 18 ગ્રામ. તો H2O નું દળ કેટલું છે? 18 ગ્રામ. 18 ગુણ્યા 2 36 ગ્રામ. થાય કે ના થાય? 2 ને ઢાંકી દો. H એટલે કે 1 ગુણ્યા 2 2 ગ્રામ. ઓક્સિજન એટલે 16. 16 ને 2 18. 18 દુ 36 ગ્રામ. તો બોલો પ્રક્રિયાની ઉપર દળ લખ્યા કે ના લખ્યા? આ રીતે તમે પ્રક્રિયા પરથી દળ પણ લખી શકો. પ્રક્રિયા પરથી જ લખ્યું છે ને? પ્રક્રિયા પરથી જ લખ્યું છે. અને પ્રક્રિયા પરથી જે પણ લખો તેને ઉપર લખીશું. હવે આની વાત કરો. 2 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજન. એક નાઇટ્રોજન 14, ખબર છે ને? તો 14 દુ 28 ગ્રામ. 3 ઢાંકી દો. એક હાઇડ્રોજન 1, તો 2 હાઇડ્રોજન 2.
42.6 ગ્રામ. એક નાઇટ્રોજન 14, એક હાઇડ્રોજન 1, તો 3 એકા 14 ને 3 17 ગ્રામ. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા તમને લોકોને આપે, તમે એ પ્રક્રિયા પરથી શું શું નોટ કરી શકો છો? એક તો તમે પ્રક્રિયા પરથી મોલ લખી શકો, પ્રક્રિયા પરથી દળ લખી શકો. કોઈ પણ પ્રક્રિયા આપે, તમે તેના પરથી બે વસ્તુ આરામથી લખી શકો. પ્રક્રિયા પરથી દળ લખી શકો, પ્રક્રિયા પરથી મોલ લખી શકો. જ્યારે જ્યારે જે વસ્તુ લખવાની જરૂર પડે ત્યારે ત્યારે તે વસ્તુ આપણે લખીશું. ટૂંકમાં એક વસ્તુ મગજમાં ઉતારજો, પ્રક્રિયા પરથી જે મળે તેને ઉપર, રકમમાં જે આપે તે નીચે. પ્રક્રિયા પરથી કેટલી વસ્તુ મળી શકે? બે વસ્તુ. પહેલું શું? દળ. બીજું શું? મોલ. દળ કેવી રીતે? તો આ રીતે. મોલ કેવી રીતે? તો આ રીતે. દળ મળ્યા ઉપર લખ્યા, મોલ મળ્યા ઉપર લખ્યા. એકવાર આને નોટ કરો, પછી હું તમને લોકોને દાખલા એના ગણાવું છું. ઓકે, હવે એક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો આ પૂછી નાખું છું. ચાલો એક્સરસાઇઝ નંબર 1, દાખલો નંબર 1 લખો. પ્રક્રિયા લઈ લઈએ. એવી જ એક પ્રક્રિયા 2H2 O2 gives 2H2O. રકમ લખો. અહીં 10 ગ્રામ H2 સાથે 10 ગ્રામ ને અહીંયા લખો 10 મોલ H2 સાથે કેટલા મોલ O2 પ્રક્રિયા કરે. ઉતારો રકમ. હલો, મોલ H2 સાથે કેટલા મોલ O2 પ્રક્રિયા કરે. જ્યારે પણ આ ટાઈપના દાખલા આવે તો શું કરવાનું? ધ્યાનથી જોજો. આ તમારી રકમ કહેવાશે. આ તમારી શું કહેવાશે? રકમ કહેવાશે. રકમ પરથી જે મળે તે નીચે લખાય અને પ્રક્રિયા પરથી જે મળે તેને ઉપર લખાય. ચાલો ધ્યાનથી. રકમમાં કોની કોની વાત કરી છે? H2 અને O2 ની. પ્રક્રિયામાં જો આ છે H2, આ છે O2. બેને નીચે અંડરલાઈન કરો. રકમમાં શું કહે છે? H2 ના મોલ આપેલા છે અને બોલો O2 ના મોલ શોધવાના છે. કોના મોલ આપેલા છે? H2 ના આપેલા છે, O2 ના શોધવાના છે. ઓકે, રકમમાં H2 ના મોલ કેટલા આપેલા છે? 10 મોલ. રકમમાં જે આપે તેને નીચે લખાય. રકમમાં જે આપે તેને ક્યાં લખવાનું? નીચે લખવાનું. ચાલો, H2 ના મોલ કેટલા આપેલા છે? 10 મોલ. તો H2 ની નીચે લખો 10 મોલ. O2 ના મોલ શોધવાના છે, તો O2 ની નીચે ક્વેશ્ચન માર્ક કરો. થઈ ગયું. H2 ના મોલ 10. એક મિનિટ. હેલો, હા, હું અત્યારે વિડિયો બનાવું છું, લાઈવ છે, અને આ તારો કોલ રેકોર્ડ પણ આવશે. ચાલો વિડિયોમાં. હા હા, હું મોકલું થોડી વાર. ચાલો.
ચાલો રકમમાં આપેલા છે H2 ના 10 મોલ, તો H2 ની નીચે લખાશે 10 મોલ અને O2 ના મોલ તો શોધવાના છે, તો O2 ની નીચે મારી દેજો ક્વેશ્ચન માર્ક. મરાઈ ગયું. તો તમે જે લખ્યું આ એ રકમ પરથી લખ્યું. હવે કોની વારી? પ્રક્રિયાની વારી. ચાલો આપણે વાત કોની કરીએ છીએ અહીંયા? રકમમાં વાત કોની કરી છે? મોલની વાત કરેલી છે. તો પ્રક્રિયા પરથી પણ આપણે શું લખીશું? મોલ. જો રકમમાં મોલની વાત કરે તો આપણે પણ મોલ લખવાના, રકમમાં દળની વાત કરે તો આપણે પણ દળ લખવાના. સમજ પડી કે ના પડી? અહીંયા રકમમાં મોલની વાત કરે છે, તો આપણે પણ પ્રક્રિયા પરથી શું લખીશું? મોલ લખીશું. ચાલો આ પ્રક્રિયામાં H2 ની આગળ 2, તો H2 ના મોલ શું લખાશે? 2 મોલ. O2 ની આગળ કઈ નહીં, તો શું લખાશે? 1 મોલ. હવે આના મોલ લખવાની કોઈ જરૂર છે જ નહીં. કેમ? કારણ કે રકમમાં તેનો ઉલ્લેખ કર્યો જ નથી. રકમમાં જેની વાત જ ના કરે તેવા વ્યક્તિને કેન્સલ કરી દેવાનો, ભૂલી જવાનો, ઇગ્નોર કરી નાખવાનો. આપણને કોની સાથે લેવા દેવા? જે રકમમાં આપે તેની સાથે. બસ આ બેની સાથે લેવા દેવા, બીજા કોઈની સાથે લેવા દેવા નહીં. તો ફરીથી જે પણ પ્રક્રિયા આપે એ પ્રક્રિયામાં રકમ પરથી લખો અને પ્રક્રિયા પરથી લખો. રકમમાં કે છે H2 ના 10 મોલ, તો નીચે લખાશે H2 ના 10 મોલ. O2 ના મોલ શોધો, તો O2 ની નીચે કમ્પલસરી ક્વેશ્ચન માર્ક બનાવી દેવાનું. હવે પ્રક્રિયા પરથી રકમમાં મોલની વાત કરે છે તો પ્રક્રિયા પરથી મોલ લખો. H2 ના મોલ 2, O2 ના મોલ 1. લખાઈ ગયું. આટલું થઈ જાય એટલે હવે સ્ટેપ યાદ રાખજો. ચાલો શોધવાનો કોણ છે? O2. શોધવાનો હોય O2 તો જવાનું H2 પાસે. શોધવાનો હોય O2 તો જવાનું H2 પાસે. ક્યાં જવાનું? ઉપર જવાનું. બહુ ધ્યાનથી સાંભળજો. હવે આપણે અહીંયા પદ મૂકવાના છે. શું મૂકવાના છે? પદ. હવે પદ કેવી રીતે મૂકવાનું તેની માટે એક ટ્રીક છે. શોધવાનો છે O2 તો જવાનું H2 પાસે. શોધવાનો છે O2 તો જવાનું H2 પાસે. H2 પાસે ક્યાં જવાનું? ઉપર જવાનું. પદની શરૂઆત ઉપરથી થાય. ક્યાંથી થાય? ઉપરથી. ફરીથી શોધવાનો છે O2 જવાનું H2 પાસે અને પદની શરૂઆત ક્યાંથી થાય? ઉપરથી થાય. કઈ રીતે થાય? ધ્યાનથી જોજો. 2 મોલ H2 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરે. 2 મોલ H2 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરે તો 10 મોલ H2 કેટલા મોલ O2 સાથે પ્રક્રિયા કરે? સમજ પડી કે ના પડી? 2 મોલ 1 મોલ સાથે પ્રક્રિયા કરે, 10 મોલ કેટલા સાથે? સાદું રૂપ આપો. 10 ગુણ્યા 1 છેદમાં 2. જવાબ આવશે 5 મોલ O2. તો O2 ના મોલ શોધવા હતા ને, મળી ગયા. છે કે નહીં? ઈઝી છે, અઘરું નથી. જો ચેક કરી લો. લખો હમણાં બીજા એક બે દાખલા જોઈશું એટલે મગજમાં આવી જશે, ઉતરી જશે, ઘૂસી જશે એકદમ અંદર. ઓકે, પોઝ કરીને લખી નાખવાનો તમારે. ચાલો બીજો દાખલો જો આ રીતનો. સવાલ એવો છે 8 મોલ O2 H2 ના કેટલા મોલ સાથે પ્રક્રિયા કરે? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. આ રકમ છે. રકમમાં O2 ના 8 મોલ આપ્યા છે તો O2 ની નીચે લખીશ 8 મોલ. રકમમાં જે આપે તે નીચે, બરાબર? તો રકમમાં O2 ના 8 મોલ આપેલા છે તો O2 ની નીચે લખો 8 મોલ. H2 ના કેટલા મોલ? મતલબ કે H2 ના મોલ શોધવાના છે તો H2 ની નીચે ક્વેશ્ચન માર્ક. રકમ પરથી લખી નાખો. રકમ પરથી જે પણ માહિતી હોય તેને પ્રક્રિયાની નીચે બતાવી દો. બતાવી દીધી. હવે પ્રક્રિયા પરથી જે પણ માહિતી લખવાની છે તે લખીશું. શોધવાના મોલ છે તો પ્રક્રિયા પરથી પણ આપણે મોલ લખીશું. આઈપા મોલ છે તો પ્રક્રિયા પર પણ શું લખવાના? મોલ લખવાના.
હાઇડ્રોજનના મોલ કેટલા ગણાશે 2 મોલ, ઓક્સિજનની આગળ કઈ નહીં તો કેટલા મોલ ગણાશે 1 મોલ. શું આના મોલ લખવા છે? કોઈ કામ નથી, આપણે આ બેનું જ કામ છે. થઈ ગયું. હવે શું કરવાનું? સવાલ પૂછો. કોણ શોધવો છે? શોધવો છે H2. શોધવો હોય H2 તો જવાનું કોની પાસે? O2 પાસે. શોધવો હોય H2 તો જવાનું કોની પાસે? O2 પાસે. ગયા O2 પાસે. અને પદની શરૂઆત ક્યાંથી થાય? ઉપરથી થાય. કેવી રીતે થાય? 1 મોલ બરાબર 2 મોલ હાઇડ્રોજન તો 8 મોલ બરાબર કેટલા? ફરીથી શોધવાનો કોણ છે? H2 તો જવાનું કોની પાસે? O2 પાસે. અને O2 પાસે જઈને પદ મૂકવાનું. શું પદ મૂકવાનું? 1 મોલ બરાબર 1 મોલ O2 બરાબર 2 મોલ હાઇડ્રોજન માટે 8 મોલ O2 એ કેટલા? ફરીથી શોધવો છે હાઇડ્રોજન તો જવાનું ઓક્સિજન પાસે અને સૂત્ર મૂકવાનું 1 મોલ ઓક્સિજન 2 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો 8 મોલ ઓક્સિજન કેટલા સાથે? 1 મોલ 2 મોલ સાથે તો 8 મોલ કેટલા સાથે? 1 મોલ 2 મોલ સાથે 8 મોલ કેટલા સાથે? 8 દુ 16 છેદમાં 16 મોલ O2 H. આવડે કે ના આવડે? હજુ એક દાખલો જો સમજ પડશે. સવાલ છે 10 મોલ હાઇડ્રોજન કેટલા મોલ એમોનિયા આપે? 10 મોલ હાઇડ્રોજન કેટલા મોલ એમોનિયા આપે? ચલો રકમ પરથી જે પણ માહિતી છે તેને નીચે લખી નાખીશું. હાઇડ્રોજનના મોલ આપેલા છે 10 મોલ તો હાઇડ્રોજનની એક્ઝેક્ટ નીચે લખવાના 10 મોલ. કેટલા મોલ એમોનિયા આપે? મતલબ કે કોના મોલ શોધવા છે? એમોનિયા. આને એમોનિયા કહેવાય, બરાબર? તો એમોનિયાના મોલ શોધવા છે તો એમોનિયાની નીચે ક્વેશ્ચન માર્ક પાડો. પડાઈ ગયું? તો રકમ પરથી જે પણ માહિતી આપેલી તેને લખી નાખી. હવે પ્રક્રિયા પરની માહિતી લખવાની. ઓકે, મને એમ કહો કે આનું કોઈ કામ છે? હવે આ દાખલામાં નાઇટ્રોજનનું કોઈ કામ છે? ના, આપણે બેનું જ કામ છે, H અને એમોનિયા. નાઇટ્રોજનનું કોઈ કામ નથી, એને ભૂલી જાઓ. રકમ પરથી ચેક કરો. હાઇડ્રોજનની આગળ 3 છે તો એના મોલ કેટલા લખાય? 3 મોલ. એમોનિયાની આગળ 2 છે તો એના મોલ લખાશે 2 મોલ. તો પ્રક્રિયા પરથી મોલ લખો. અને હવે જે રીતે મેં તમને અહીંયા શીખવાડ્યું એઝ ઇટ ઇઝ. કોની પાસે જવાનું? જો શોધવાનો કોણ છે? એમોનિયા. તો જવાનું કોની પાસે? હાઇડ્રોજન પાસે. શોધવાનો હોય એમોનિયા, જવાનું કોની પાસે? હાઇડ્રોજન પાસે. અને પદની શરૂઆત ક્યાંથી થાય? ઉપરથી થાય. 3 મોલ હાઇડ્રોજન 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો 10 મોલ કેટલા સાથે? ફરીથી શોધવાનો છે એમોનિયા, જવાનું હાઇડ્રોજન પાસે અને પદ મૂકવાનું. શું પદ મૂકવાનું? 3 મોલ હાઇડ્રોજન 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરે માટે આપણી પાસે કેટલા મોલ છે? 10 મોલ હાઇડ્રોજન કેટલા મોલ સાથે પ્રક્રિયા કરે? સાદુરૂપ આપો. 10 ગુણ્યા 2 20, 10 દુ 20 છેદમાં 3. સાદુરૂપ જાતે આપજો, જે પણ જવાબ આવશે એટલા મોલ. આવડે કે ના? ટૂંકમાં તમારે અમુક સ્ટેપો શીખી લેવાના છે. આ દાખલાની તમે 2-3 વખત પ્રેક્ટિસ કરજો. આ જે વિડિયો છે એટલે સુધી એને વારંવાર 2-3 વખત જોજો. 3 દાખલા મેં કરાવ્યા, એ 3 દાખલાને 3 દાખલાને 2-3 વખત રિપીટ કરજો. તમને તમારા મગજમાં ઉતરી જશે આ વસ્તુ. ઓકે, એકવાર આને જોઈ લો.